જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પહેલો, બીજો અને પાંચમો પ્રકરણ પૂરો કર્યો. ત્યારબાદ પ્રકરણ નંબર 8 એટલે કે ગતિ, કે જે ભૌતિક વિજ્ઞાનનો પાઠ છે. પહેલા બે આપણે પાઠ જોઈએ એ રસાયણ વિજ્ઞાનના કહેવાય. પાંચમો પાઠ જે રહ્યો સજીવનો પાયાનો એકમ એ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનો પાઠ કહેવાય. અને આ જે છે પાઠ પ્રકરણ નંબર 8 ગતિ, એ પાઠ જે છે ભૌતિક વિજ્ઞાનનો પાઠ કહેવાય. તો જોઈએ આપણને ગતિ. તો પેલા આપણને ગતિ વિશે શું ખબર છે? આપણે સવારમાં જોઈએ કોક દોડતા હોઈએ, બરોબર, રનિંગ કરતા હોઈએ, એ ગતિ કરે છે. હાલતા હોય તો ગતિ કરે છે. વાહનો આમથી આમ દોડે છે, એ બધા ગતિ કરે છે. તો એ ગતિ વિશે આપણે આ પાઠ ભણવાનો છે. જોઈએ આગળ એની પ્રસ્તાવના જોઈએ કે રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થા તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. રોજબરોજ સવારે ઉઠીને જોઈએ કેટલીક વસ્તુ સ્થિર છે, એમનામ જ છે, કેટલીક વસ્તુ ગતિમાન છે, બરોબર, ગતિ કરે છે. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે. રુધિર આપણું એ ધમની અને શિરાઓમાં વહે છે. તથા મોટર ગાડીઓ ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. આપણને ઉદાહરણ આપે કે આ બધી વસ્તુઓ જે છે એ સ્થિર છે, અમુક ગતિમાન છે. પણ સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય તેવું સમજીએ છીએ. ખરેખર આપણે ગતિ તો કરીએ જ છીએ. આપણે પૃથ્વી જો ફરે જ છે સૂર્યની આસપાસ તો આપણે ગતિ કરતા હોઈએ ને, તો એને ગતિ ન કહેવાય, એને ગતિ કહેવાય. પણ અહીંયા ગતિનો અર્થ કેવો લેવાનો છે કે જે સમયની સાથે પોતાનું સ્થાન બદલે. સમયની સાથે પોતાનું સ્થાન બદલે. હવે હું એમ કહું, હું અત્યારે આપણી સ્કૂલેથી ધાંગધ્રાથી હું અમદાવાદ જાઉં છું, બરોબર, તો અહીંયા માન લો કે 2 વાગ્યાનો સમય હોય. ધાંગધ્રાથી 2 વાગે નીકળું છું, અમદાવાદ પહોંચું છું ત્યારે 5 વાગી જાય છે. તો વચ્ચે કેટલાનો સમયગાળો, હું કેટલા કલાકમાં પહોંચ્યો? ત્યાં 3 કલાક. તો આ મારી જે ગતિ થઈ એ સમયની સાથે દર્શાવવામાં આવે છે, બરોબર. તો મેં સમય સાથે મેં સ્થાન બદલ્યું ને. 2 વાગે હું આ ધાંગધ્રા, 2 વાગે અમદાવાદ, એવું હોય ના. હું સમય સાથે સ્થાન બદલું, મેં સમયનો પસાર થયો હારે સ્થાને મેં બદલ્યું. તો એને આપણે ગતિ સમજવાનું છે. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવા દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષોની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. અમુક આપણી પાસે એવું કોઈ ઉદાહરણ છે, બરોબર, કે જે હવા જે છે, હવાની ગતિ આપણે કેવી રીતે જોઈ શકીએ? વધારે છે, ધીમી છે, મીડિયમ છે? તો એ શેના ઉપરથી? તો આપણને ખબર પડે કે ધૂળના રજકણો ઉડતા હોય એના ઉપરથી, બરોબર. પછી વનસ્પતિના પાંદડાઓ, વૃક્ષની ડાળીઓ કેવી રીતે હલનચલન કરે છે, વૃક્ષના પાંદડાઓ કેવી રીતે હલનચલન કરે છે, એના ઉપરથી આપણે હવાની ગતિ અનુમાન લગાવી શકીએ. જો ધૂળના રજકણો જોર જોરથી ઉડતા હોય તો આપણને ખબર પડી પવન કેવો છે, વધારે છે. પાંદડાઓ જોર જોરથી ડગતા હોય તો આપણને ખબર પડી જાય પવન વધારે. પણ જેટલું પાંદડું ડગતું હોય, જેટલું પાંદડું હલનચલન કરતું હોય, જેટલી ડાળી હલનચલન કરતી હોય, એના ઉપરથી આપણને ખબર પડે કે હવાની ગતિનું કેટલી છે, એમ અનુમાન લગાવી શકીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળનું કયું કારણ જવાબદાર છે? સૂર્યોદય થાય છે, પછી સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. ઋતુ બદલાય છે, ચોમાસું, શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુ પરિવર્તન થાય છે. આ શેના લીધે થાય છે? જો શું તે પૃથ્વીની ગતિના કારણે છે આ ઋતુનું પરિવર્તન થાય છે, બરોબર? એ ઋતુના કારણે થાય છે? શું પૃથ્વીની ગતિના કારણે થાય છે? પૃથ્વી આમ ગતિ કરે છે એટલા માટે થાય છે? પ્રશ્ન પૂછો. તો આ સાચું છે. જો આપણે પૃથ્વીનું ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? કે એ સાચું છે કે ઋતુનું પરિવર્તન થાય, સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, એ બધું પૃથ્વીની ગતિના કારણે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર આમ ફરે છે એના કારણે એ
બદલાવ થાય છે. કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે. જો આ બધા મુદ્દાઓ જે છે મિત્રો ખાસ સમજવાના છે. કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય પણ બીજી વ્યક્તિ માટે તે સ્થિર હોય. હવે કોઈ એક વ્યક્તિ એવો હોય કે એના માટે કોઈ બીજી વસ્તુ એવી હોય કે જે ગતિ કરતી હોય પણ પોતાના માટે બીજા કોઈ વ્યક્તિ માટે એ વસ્તુ સ્થિર હોય. તો એવું ઉદાહરણ તમને આપું કે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. કોઈ આપણે બસમાં બેઠા હોય, બસમાં બરોબર જોઈએ, માન લો કે આ રસ્તો છે બરોબર, હવે આ બસ જાય છે, હવે આ રોડની બંને બાજુ ઝાડવા છે, આ વૃક્ષો છે, હવે બસ આમ ગતિ કરે છે તો આપણને બસમાં અંદર બેઠા હોય, બસ આપણી ગતિ કરે છે તો આપણને શું લાગે? આપણે સ્થિર છીએ ને ઓલા વૃક્ષો ગતિ કરે, આમ પાછળની તરફ જાતા દેખાય ને બરોબર. આ વૃક્ષ છે આમ જાતા દેખાય, આમ આપણે આમ જઈએ છીએ, વૃક્ષ આમ જતા દેખાય આપણને બરોબર ને. તો આપણે ગતિ કરીએ છીએ કે વૃક્ષો ગતિ કરી છે? ખરેખર આપણે ગતિ કરી છે. બસમાં બેઠા છીએ તો આ બસ આપણી ગતિ કરે છે, વૃક્ષો તો એની જગ્યાએ જ છે પણ આપણને બારીમાંથી બહાર જોઈએ એટલે વૃક્ષો પાછળની તરફ જાતા દેખાય આપણને. હવે રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. હવે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, માની લો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો હોય રોડના કાંઠે, અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે તો એને આ બસમાં અંદર બધા બેઠેલા બધા મુસાફરો બસ સાથે ગતિ કરતા જણાય. કેમ કે બસે ગતિ કરે છે ને ઓલા માણસો અંદર બસમાં બેઠા એટલે બસ ગતિ જ કરે. તો આ માણસને બધા શું દેખાય? બસે ગતિ કરે છે, બસ જાય છે, અંદર બેઠેલા માણસો પણ બસમાં બેસીને જાય છે, એ ગતિ કરતા અનુભવાય. પણ જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાની સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે કે આ વ્યક્તિ જે છે, આ રોડના કાંઠે જે ઉભેલો વ્યક્તિ જે છે બરોબર, એને આ બધા કેવા દેખાય છે? બસમાં બેઠેલા ગતિ કરતા દેખાય છે. પણ અંદર તમે જુઓ કે આ બસ છે એમાં આ બધા વ્યક્તિ બેઠા છે. તો હવે બસમાં બેઠેલા વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને જુએ છે બસમાં તો એ ગતિ કરતા હોય ના? એ સીટ ઉપર બેઠા જ હોય. આજે હું અહીંયા બેઠો હોય, તમે અહીંયા બેઠા હોય, બસમાં પાસે સીટમાં બેઠા હોય તો હું તમને જોઉં તો તમે ગતિ કરતા હોય. ખરેખર તો આપણે ગતિ કરીએ જ છીએ, બસ ચાલે છે એટલે ગતિ કરીએ, પણ મારી સાપેક્ષે તમે તો બેઠા છો ને ખાલી સ્થિર, એમને બસમાં હલનચલન કરો છો ના. તો આ બસમાં બેઠેલા આ વ્યક્તિને જુએ છે તો એ સ્થિર અવસ્થામાં છે, એ ગતિ નથી કરતા. બસ આખી ગતિ કરે છે એમાં ના ને, પણ રોડને કાંઠે ઉભેલો વ્યક્તિ એને શું દેખાય? તો કે આ અંદર બેઠેલા બધા જ મુસાફરો અને બસ એ બધા ગતિ જ કરે છે, પણ અંદર બેઠેલા બે વ્યક્તિ એકબીજાને સ્થિર અવસ્થામાં જુએ છે. કે મોટા ભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય, તો કેટલીક વસ્તુઓ ચાક ગતિ, તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. આ બધી જ વસ્તુઓ કઈ એક સીધી રેખામાં ગતિ ન કરે, કોક સીધી રેખામાં ગતિ કરતી હોય, આમ કોક વર્તુળા માર્ગે આમ ગતિ કરતું હોય. આપણી પૃથ્વી જ જોઈ લો, આપણી પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર વર્તુળાકાર ગતિ કરે છે ને. પૃથ્વી આપણી રહી સૂર્યની આસપાસ ગતિ કરે છે, ગોળ ગોળ જ ફરે છે, વર્તુળાકાર ગતિ થઈ એની. સીધી આમ જાય છે, સીધી ગતિ નથી કરતી. કોઈ ચાક ગતિ હોય, પછી કોઈ વસ્તુ કંપન કરતી હોય. તો એવી પણ પરિસ્થિતિ હોય છે કે જેમાં બધાનો એક સાથે સમાવેશ છે. આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુનો અભ્યાસ કરીશું. કે સૌપ્રથમ સીધી રેખામાં જે વસ્તુ ગતિ કરે છે, આમ એક જ સીધી રેખામાં બરોબર, એની આપણે ચર્ચા કરીશું. સામાન્ય રીતે સમીકરણો તેમજ ગ્રાફની મદદથી કરીશું. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું કે આ સીધી રેખામાં ગતિ કરીએ એના વિશે આપણે ભણીશું. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિની ચર્ચા કરીશું. આપણને પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 8.1 જો એની અંદર શું કહે છે? તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં, તેની ચર્ચા કરો. આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો આપણા ક્લાસરૂમની દિવાલ સ્થિર છે કે ગતિમાન અવસ્થામાં છે?
ખરેખર આપણી દિવાલ જે છે ને એ ક્લાસરૂમની દિવાલ એ ગતિમાન અવસ્થામાં જ છે, કેમ કે આપણે એ પૃથ્વી ઉપર છે, પૃથ્વી ગતિ નથી કરતી, તો એ ગતિમાન અવસ્થામાં જ છે. અને આપણે જોઈએ તો આપણને સ્થિર જ લાગે, બરોબર ને. બીજી પ્રવૃત્તિ આપેલી છે, શું તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં તે સ્થિર હોય? આ બાબત પર ચર્ચા કરો અને તમારા અનુભવનું આદાન પ્રદાન કરો. બીજી પ્રવૃત્તિ શું કહેવા માંગે છે, આપણે કોઈ ટ્રેનમાં બેઠા હોય, પ્લેટફોર્મ ઉપર બે ટ્રેનો, આપણે આ ટ્રેનમાં બેઠા હોય, હવે આપણી ટ્રેન જે છે એ સ્થિર હોય, બાજુમાં પડખે ટ્રેન નીકળે તો આપણને શું થાય, આપણી ટ્રેન ગતિ કરે છે એવું અનુભવાય. ખરેખર એક ટ્રેન કેવી હોય, સ્થિર હોય, ખરેખર બીજી ટ્રેન અહીંયા પડખે નીકળી હોય એ ગતિ કરતી હોય, આ તો અહીંયા ઊભી જ હોય એની જગ્યા ઉપર, પણ આપણને એવું લાગે કે આપણી ટ્રેન ગતિ કરે છે એવું પ્રતીત થાય. પછી આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુને ગતિને કારણે ક્યારેક તકલીફમાં મુકાય છે, ખાસ કરીને જો તે વસ્તુની ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોય, જેમ કે નદીમાં આવેલ પૂર, તોફાન કે સુનામી. જ્યારે બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ માનવની સેવામાં ઉપયોગી થઈ પડે છે, જેમ કે પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન. શું તમે અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિનો અભ્યાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ કરવો જરૂરી છે? કેટલીક અનિશ્ચિત ગતિ હોય જેની ગતિની કોઈ સીમા ન હોય, અનિશ્ચિત ગતિ હોય તો એવી ગતિ આપણને તકલીફ ઊભી કરે છે. પૂર આવું, પૂરની ગતિ કેવી વધારે જોઈએ, અનિશ્ચિત હોય એની નક્કી ન હોય, બરોબર. પછી કોઈ તોફાન આવે, સુનામી થાય, બરોબર, તો એ આપણને તકલીફ પડે. પછી કોઈ પાણી દ્વારા, હવે કોઈ રેગ્યુલર ગતિ હોય, નિયમિત ગતિ હોય, નિયંત્રિત ગતિ હોય તો પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન, પાણી ઓલા ઉપર પડે ટર્બાઇન ઉપર અને ટર્બાઇન ફરે ને એનાથી વિદ્યુત ઉત્પન્ન થાય, બરોબર. તો એ વિદ્યુત ઉત્પન્ન કરવા એ ગતિ નિયંત્રિત હોય, પાણીના પડવાની ગતિ નિયંત્રિત હોય તો એનાથી આપણને લાભ થઈ શકે. હવે આગળ જોઈએ ગતિનું વર્ણન. ગતિનું વર્ણન જોઈએ. ગતિનું વર્ણન આપણે કોઈ વસ્તુનું સ્થાન કે એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ. ગતિનું વર્ણન કરવું હોય તો એનું કોઈ સ્થાન, કોઈ સંદર્ભ બિંદુ આપણે નક્કી કરીએ. હવે હું એમ કહું કે હું અહીંયા ધાંગધ્રાથી અમદાવાદ જાઉં છું તો મારું સંદર્ભ બિંદુ કે હું ક્યાંથી જાઉં છું અમદાવાદ, હું અમદાવાદ ક્યાંથી જાઉં છું, વિરમગામથી જાઉં છું, માલવણ ચોકડીથી જાઉં છું, ના, હું ધાંગધ્રાથી અમદાવાદ જાઉં છું તો મારું પેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં છે, ધાંગધ્રા, તો એ મારું સંદર્ભ બિંદુ કહેવાય. હું ધાંગધ્રાથી મોરબી જાઉં છું તો મારું સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું, ક્યાંથી હું મોરબી જાઉં, ધાંગધ્રાથી, તો એ મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એ મારું સંદર્ભ બિંદુ છે, બરોબર. તો અહીંયાથી આપણે ગતિની રજૂઆત કરીએ. માની લો કે તમે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. માની લો કે એક ગામમાં એક શાળા, માની લો કે ઉત્તર દિશામાં. હવે આપણે જ આપણી દિશા જોઈએ. હવે સૂર્ય ઉગે છે એટલે આ પૂર્વ, આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર ને આ દક્ષિણ. તો ઉત્તર દિશા એટલે આ ઉપરની બાજુ થઈ, બરોબર. આ પૂર્વ લઈ, આ પૂર્વ દિશા, આ પશ્ચિમ, પછી આ ઉત્તર અને આ દક્ષિણ, બરોબર. આ દિશા આપણે લઈ લીધી. ચલો, શું કીધું છે, એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. એક ગામમાં એક શાળા, માન લો કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. માન લો કે રેલવે સ્ટેશન અહીંયા આવેલું હોય તો અહીંયાથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં, બરોબર. આમ માન લો કે 2 કિલોમીટર અહીંયા સ્કૂલ આવેલી છે. તો સાપેક્ષે, તો રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે તો કે ગામમાં જે શાળા છે 2 કિલોમીટર દૂર, એ કોના સંદર્ભ બિંદુથી નક્કી કરી છે? 2 કિલોમીટર ક્યાંથી દૂર થાય? તો કે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર થાય. સમજો છો? એ સંદર્ભ બિંદુ શું થયું કે રેલવે સ્ટેશનથી 2.5 કિલોમીટર થાય છે. હવે રેલવે સ્ટેશન નો હોય, ગામના પાદરથી ને 2 કિલોમીટર થતી હોય કે આપણા ઘરથી ને 2 કિલોમીટર થતી હોય,
ના, આનું સંદર્ભ બિંદુ ક્યું લીધું તો કે રેલવે સ્ટેશનથી જે શાળા છે એ 2 કિલોમીટર થાય, તો એ સંદર્ભ બિંદુ ક્યું લીધું? આ રેલવે સ્ટેશનની સંદર્ભ બિંદુ કીધું. હું એમ કહું ધાંગધ્રાથી અમદાવાદ 150 કિલોમીટર થાય છે. ધાંગધ્રાથી અમદાવાદ 150 કિલોમીટર થાય છે, તો શું વિરમગામથી નહીં અમદાવાદ 150 થતું હોય? માલવણ ચોકડીથી નહીં અમદાવાદ 150 થતું હોય? સાણંદથી નહીં અમદાવાદ 150 થતું હોય? ના, એ ધાંગધ્રાથી કીધું છે ને, ધાંગધ્રાથી અમદાવાદ 150 થાય છે, તો એ સંદર્ભ બિંદુ કયું હતું? ધાંગધ્રા. ધાંગધ્રાથી અમદાવાદનું અંતર જે છે એ 150 કિલોમીટર છે, તો હું એમ કહું ભુજથી અમદાવાદ 150 થાય? ના, તો એ અંતર વધી જાય. એ સંદર્ભ બિંદુથી કીધું, તો આ સંદર્ભ બિંદુ કે રેલવે સ્ટેશનથી શાળા, આ ઉદાહરણ આપેલું છે ખાલી કે રેલવે સ્ટેશનથી શાળા 2 કિલોમીટર થાય, તો શું બધેથી 2 કિલોમીટર થતી હોય? ના, એટલે રેલવે સ્ટેશનની શું થયું? સંદર્ભ બિંદુ કહેવાય કે કોઈના સ્થાનથી, કોઈના સંદર્ભ બિંદુથી એ વસ્તુ નક્કી કરવામાં આવે. હવે આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે, જેને ઉગમ બિંદુ કહે છે. એટલે આમ કોઈ વસ્તુને દર્શાવવા, એટલે કોઈ વસ્તુ આપણે જો મતલબ કે નિશાનને દર્શાવી, તો આપણે શું કીધું? રેલવે સ્ટેશનથી ભાઈ 2 કિલોમીટર થાય છે સ્કૂલ, તો આ એક સ્થાન દર્શાવવા આપણે એક બિંદુ લીધું. એ બિંદુ એટલે આ રેલવે સ્ટેશન કે જેને સંદર્ભ બિંદુ કહેવાય અને જેને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ સુરેખ પથ પર ગતિ. સુરેખ એટલે સીધી રેખામાં. સુરેખ પથ પર ગતિ. સુરેખ એટલે સીધી રેખા, પથ એટલે રસ્તો, સીધા રસ્તા ઉપર ગતિ, એનો ટોપિક આપણે ભણીએ. ગતિનો સરળ પ્રકાર રેખીય ગતિ છે. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ. આપણે સૌપ્રથમ એક ઉદાહરણમાં તેનું વર્ણવવાનું શીખીએ કે કોઈ વસ્તુ સુરેખપથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાનું, જો હવે અહીંયા આકૃતિ દોરું છું એટલે તમને સમજાય. આ સીધી રેખામાં કોઈ છે, બરોબર? સીધી રેખામાં કોઈ રસ્તો છે, બરોબર? હવે આ મેં ઓ કર્યો. ઓ એટલે ઉગમ બિંદુ. હમણાં આપણે વાત થઈ સંદર્ભ બિંદુથી આપણે કોઈ સ્થાનથી આપણે લેવાનું હોય, એટલે એ ઉગમ બિંદુ આપણે જરૂરી છે. એ ઉગમ બિંદુ ઓ લીધું. અહીંયા 0 અંતર હોય, ત્યારબાદ હું લખું 5, 10, 15, 20, 25. આ કિલોમીટર મેં દર્શાવ્યા. કોઈ રસ્તો છે એના કિલોમીટર. આ એક બિંદુ લીધું સી, પછી 30, અહીંયા 35, અહીંયા બીજું બિંદુ લીધું બી, પછી અહીંયા 40, અહીંયા 45, અહીંયા 50, 55, 60. અહીંયા મેં બિંદુ લીધું એ, અહીંયા 65, આગળ 70, બરોબર? આ કોઈ રસ્તો છે અને અમે કિલોમીટર દર્શાવ્યા અને મેં બિંદુ લખ્યો. આ બિંદુ ઓ, આ 0 ઉપર ઓ, પછી 25 ઉપર સી, 35 ઉપર બી અને 60 ઉપર એ. આવી રીતના મેં બિંદુ લીધા, બરોબર? હવે માની લો કે તમે જુઓ હવે કોઈ વસ્તુ, માની લો કે કોઈ ગાડી, આ રસ્તો મેં દોર્યો, કિલોમીટર દર્શાવ્યા, કોઈ ગાડી એ બિંદુ ઉપરથી શરૂ થઈ અને એ સુધી જાય છે, વળી પાછી એ થી પાછી વળીને વળી પાછું બી સુધી આવે છે. જો તમે એક ગાડી અહીંથી ચાલુ કરી, ઉગમ બિંદુ ઓ માંથી સંદર્ભ બિંદુ એ અહીંથી ચાલુ કરીને ગાડી ચાલુ કરી, અહીં એ બિંદુએ સ્ટોપ કરી, તો કેટલા કિલોમીટર કાપ્યું? 60 કિલોમીટર અંતર કાપી નાખ્યું. આ 60 છે, આ મેં કિલોમીટર દર્શાવ્યા છે.
હવે વળી પાછું એ થી એ બિંદુથી વળી પાછું ઉપડીને વળી પાછું પાછી આવી બી બિંદુએ ઊભી રહી. તો હવે તમે મને કહેશો કે કુલ એને અંતર કેટલું કાપ્યું ગાડીએ? જો ગાડીએ પેલા 0 થી સીધું એ સુધી એ પાસે ગાડી સ્ટોપ કરી આ બિંદુએ, તો કેટલું અંતર થયું? 60. 60 અંતર કાપી નાખ્યું ને. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50, 55, 60. 60 અંતર કાપી નાખ્યું, બરોબર. હવે ત્યાંથી પાછું ક્યાં સુધી આવ્યું? બી બિંદુએ. બી બિંદુએ પાછું આવ્યું. ત્યાંથી ગાડી પાછી આવી બી બિંદુએ. તો જો હવે કેટલા કિલોમીટર કાપ્યા? આ 5. આ બધા વચ્ચે કેટલાનો ગાળો છે? 5, 5 નો ગાળો છે. જો તો 5, 10, 15, 20, 25. બીજું 25 કિલોમીટર કાપ્યું ને. આમ બીજું કેટલું કાપ્યું? 25 કિલોમીટર. તો વત્તા 25 તો કેટલા થયા? 5, 6 ને 2 8. કુલ 85 કિલોમીટર અંતર કાપ્યું ગાડીએ. ક્યાંથી? ઓ થી એ સુધી વત્તા એ થી બી સુધી. આવું કહેવાય ને, ઓ થી એ સુધીનું અંતર. ઓ થી એ સુધીનું અંતર એટલે 60 વત્તા એ થી બી સુધીનું અંતર. આ એ થી બી સુધીનું અંતર કેટલું? 25. એટલે કુલ કેટલું? 85 કિલોમીટર. કુલ ગાડીએ અંતર કેટલું કાપ્યું? 85 કિલોમીટર. કેમ કે 0 ઉગમ બિંદુ ઓ થી ચાલુ કરીને એ સ્ટોપ કરી, અહીંયાથી પછી એવી બી એ સ્ટોપ કરી, તો કુલ અંતર કેટલું કાપ્યું? 60 પ્લસ 25 એટલે 85 કિલોમીટર. આ એની પથ લંબાઈ થઈ. આ શું થયું? એની પથ લંબાઈ. એને અંતર કાપ્યું. અંતર કે પથ એટલે રસ્તો, ને લંબાઈ એટલે આ કેટલી લંબાઈ છે રસ્તાની, બરોબર. એ પથ લંબાઈ. પથ લંબાઈ કહેવાય ને. પથ લંબાઈ 85 કિલોમીટર. પથ લંબાઈ એટલે અંતર. અંતર કેટલું કાપ્યું? 85 કિલોમીટર. હું એમ કહું, બરોબર, ધાંગધ્રાથી અમદાવાદ ગયો, તો ધાંગધ્રાથી અમદાવાદ માની લો કે 150 કિલોમીટર થાય છે. હું ધાંગધ્રાથી અમદાવાદ ગયો તો 150 કિલોમીટર મેં અંતર કાપ્યું ગાડીએથી. વળી પાછો અમદાવાદથી વળી પાછો ધાંગધ્રા આવ્યો તો 150 જાતાનું કાપ્યું, 150 આવવાનું કાપ્યું. કેટલું થયું? 300 કિલોમીટર કાપ્યું કહેવાય ને મેં. અંતર કેટલું થયું ગાડીનું? 300 કિલોમીટર ગાડીએથી અંતર કાપ્યું. 150 જવાનું ને 150 આવવાનું, કે ખાલી 150 જ કહેવાય? અંતર રહ્યું ને, અંતર એ કુલ અંતર ગણાય. કેટલું? કુલ અંતર ગણાય. હવે અહીંયા જો આપણે જુઓ, ઉગમ બિંદુ એ થી ચાલુ કર્યું, એ સુધી 60 કિલોમીટર અંતર કાપ્યું. વળી પાસ 60 અહીંયા આવીને અહીંયા સુધી અંતર કાપ્યું. તો અહીંયાથી પેલા અહીંયાથી આટલું કેટલું અંતર? 60. અહીંયાથી પાછું અહીંયા 25. આ બે અહીંયાથી આટલું અંતર 25. તો એ કુલ અંતર કેટલું કે 85. હવે પણ હું એમ કીધું હાલો કે ગાડી અહીંયાથી ચાલુ કરીને એ સુધી જઈ એટલું અંતર કાપ્યું, પ્લસ એ થી સી સુધી આવે છે, બરોબર. હવે અહીંયા સ્ટોપ, અહીંયા સ્ટોપ થાય. તો હવે તમે કયો તો તમે ગાડીએ કેટલું અંતર કાપ્યું? તો જો પેલા ઓ થી એ સુધીનું 60 અંતર છે. હવે એ થી એ સી સુધીનું કેટલું? આ 5, 10, 15, 20, 25, 30 અને 35. બીજું 35 અંતર કાપ્યું. તો કુલ અંતર કેટલું થયું? 5, 6 ને 3 કુલ 95 કિલોમીટર અંતર કાપ્યું ગાડીએ. હું એમ કહું, ગાડી અહીંથી ચાલુ કરીને એ સુધી જાય, એથી પાછી ઓ સુધી આવી, ઓ થી એ સુધી જાય અને વળી પાછી એ થી ઓ સુધી આવી. તો એ ઓ થી એ સુધીનું અંતર કેટલું? 60. અને એ થી ઓ સુધીનું અંતર પણ કેટલું? 60 જ તે. તો 60 ને 60 120 કિલોમીટર. તો આ એને ગાડી અંતર કેટલું કાપ્યું? 60 કિલોમીટર ગાડી જઈ અને 60 કિલોમીટર પાછી આવી 120 કિલોમીટર. તો આને પથ લંબાઈ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ. આ અંતર માટે ખાલી મૂલ્યની જ જરૂર પડે. ખાલી આ અંતર જાણવું હોય, અંતર, આ પથ લંબાઈ, તો એમાં ખાલી મૂલ્યની જ જરૂર પડે. શેની? મૂલ્યની જ જરૂર પડે છે, બરોબર. આ અંતર એવી રાશિ છે કે એમાં ખાલી મૂલ્યની જરૂર પડે. મૂલ્ય કેટલું છે એ જ જરૂર પડે, બરોબર. હવે સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર કોને કહેવાય એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.